હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ નવરાત્રી સિરીઝ ડે 2. સો આજે બીજો દિવસ છે, આજે બીજું નોરતું છે. હું કાલે રમવા નથી ગઈ કેમ કે કાલે રમવા જવાનું હતું ને હું સડનલી પાલખડા વહી ગઈ. બટ આજે હું જવાની છું રમવા માટે. આજે હું જઈશ, પણ કઈ જગ્યાએ જઈશ એ પણ કાંઈ મારું હજી નક્કી નથી, બટ જવાની છું એ કન્ફર્મ છે. સો નવરાત્રિમાં અમારે એવું જ હોય, 1-2 દિવસ અહીંયા હોય તો 1-2 દિવસ ગામડે હોય. કેમ કે ગામડે અમારે ત્યાં શું કહેવાય, બધા ઘરના મારા કાકા બાપાના બધા છોકરાના અમારા બધા ભાઈ બહેનો બધા ત્યાં હોય ને, ત્યાં પણ શું કહેવાય રમતા હોય ને, તો ત્યાં વધારે મજા આવે મને અહીં કરતાં બી વધારે. સો અમે 1-2 દિવસ અહીંયા હોય, 1-2 દિવસ ત્યાં હોય. તો આ સિરીઝમાં પણ એવું જ થશે, ક્યારેક પાલખડા આવશે તો ક્યારેક પોરબંદર આવશે, એવું થશે. સો ગાઈઝ મારા મમ્મી બનાવે છે અહીંયા ભીંડા. અમારા ગામડેથી અમે છે ને લેતા નતા એવા, મારા મોટા પપ્પાની લોકો અહીંયા આવ્યા હતા ને, તો એ અમને દઈ ગયા હતા. અમારા ઘર આગળ જ આનું હા મેં ઘર આગળ જ રહેવા છે ને વાડામાં મોટા મોટા હશે. હું આજુ વખતે છે ને હમણાં થોડાક ટાઈમ કાલે કે મે બી પરમ દિવસે અમે જયારે પાછા પાલખડા જાશું ને ત્યારે હું તમને બતાવીશ. ત્યાં છે ને ભીંડાનું છોડ છે મમ્મી, બીજું કેનું છે ઓલું શું કહેવાય તુરિયા. જો ભીંડાનું છે, તુરિયાનું છે અને હજી 1-2 એમાં છે, પણ હું તમને બતાવીશ ત્યાં જઈને. મને ખબર નથી કેના કેના ઝાડ છે ત્યાં, પણ હું તમને ત્યાં જઈશ ને ત્યારે હું તમને બતાવીશ. આને કહેવાય દેશી ભીંડા. સો ગાઈઝ અમે મારી મમ્મી અને રોટલા ને બધું બનાવી દીધું જમવાનું. જો અહીંયા આવી રીતે ગરબો નાખ્યો છે. હવે હું અને મમ્મી બોલશું આરતી, અને આરતી બોલી અને પછી છે ને રેડી થશું. હે પંખો કરો. આરતી બોલી અને પછી છે ને અમે થશું, અમે મતલબ કે હું એક જ થઈશ રેડી. મારા મમ્મી તો ન થાય, એ તો રમવાના હોય પણ નહીં. સો હવે અમે આરતી બોલી લઈએ અને પછી આપણે રેડી થશું. જય આદ્યા શક્તિ તો ગાઈસ મેં જમી લીધું છે ને મારા શું કહેવાય ઘરના જમે છે બધા. એન્ડ હવે હું અહીંયા થઈશ રેડી. ઓકે હું અહીં જો બધો મારો મેં સામાન અહીંયા શું કહેવાય જો બધો સામાન મેં કાઢી દીધો છે. એન્ડ હવે ફટાફટ આપણે થઈશું રેડી. અને ફટાફટ ખબર નહીં પણ મારા શબ્દ નીકળી જાય છે, ઉતાવળ ના હોય તો પણ નીકળી જાય ફટાફટી. ફટાફટી કેવું હોય આપણે રેડી થઈ જાય અને પછી હું તમને બતાવીશ, મારો આઉટફિટ પણ બતાવીશ. સારું મસ્ત ને એવું છે, સિમ્પલ એન્ડ યા મને ગમે છે, તો હું બતાવીશ તમને બધું. ગાઈસ હું આજે પહેરવાની છું લેન્સ. મેં ક્યારે શું કે મારા હાથે લેન્સ ક્યારેય નથી પહેર્યા, કેમ કે વેઇટ એક મિનિટ ફેન બંધ કરી દો. સો હું આજે લેન્સ પહેરવાની છું. મેં ક્યારે હાથે લેન્સ ન પહેર્યું કેમ કે હું આંખ ખોલું ને તો મારાથી બંધ જ થઈ જાય એટલા માટે. બટ આજે હું ટ્રાય કરવાની છું લેન્સ પહેરવાની. ગાઈસ મારો મેકઅપ ડન થઈ ગયો છે અને આજે હું આ આઉટફિટ પહેરવાની છું. આ વાળું મારા ઓલમોસ્ટ જેટલા કંઈ પણ આઉટફિટ આવશે નવરાત્રી લઈને બધા રાણીસામાંથી મેં લીધેલા છે. જો તમે પણ પોરબંદરથી હોય એન્ડ આવા મને જેવા સિમ્પલ ગમે છે આઉટફિટ, એવા તમને પહેરવા ગમતા હોય, સો છે ને રાણીસા કરીને છે. ઓકે મારા શું કહેવાય પોસ્ટમાં કે કોઈ મને કોમેન્ટ કરજો અથવા તો એવું કંઈ પણ હોય તો હું તમને એમના કોન્ટેક્ટ નંબર આપી દઈશ. ઓકે અને રાણીસા વેડિંગ કલેક્શન એનું ઇન્સ્ટા આઈડી પણ છે, સો તમે ત્યાં પણ જઈને તમે જોઈ શકો છો. ઓકે બટ એની પાસે એટલો ફ્રેશ કલેક્શન છે, સો પ્લીઝ જાજો ને તમે કલેક્ટ કરી શકો છો. હજી નવરાત્રી 9 દિવસ છે, ઘણા બધા દિવસોની વાર છે. સો મસ્ત મસ્ત આઉટફિટ પહેરવાનું અને મસ્ત મસ્ત રેડી થવાનું. સો ગાઈઝ હું રેડી થઈ ગઈ છું અને મેં જે પહેર્યું છું તમને બતાવું. સો ગાઈઝ મેં હું રેડી હવે થઈ ગઈ છું. હવે અમે જાશું રમવા માટે. હું અને મારા પપ્પા મને મૂકવા આવશે. મારા મમ્મીની લોકો જાય છે પાલખડા અને હું આજે જાઉં છું રમવા માટે. એ મને બહુ એક્સાઇટેડ છું. મારા ગાઈઝ મમ્મીને જશે પાલખડા આજે પણ અને હું જઈશ રમવા માટે. મારા પપ્પા પણ મારા ભેગા આવશે. એ રમશે નહીં પણ ખાલી બેસશે. આ બધું આમ રાખીશું ત્યાં અને હું કૂદવા જઈશ. સો હવે અમે નીકળીએ છીએ અને હું તમને ત્યાં જઈને બતાવીશ કે હું કઈ ગરબીમાં રમવા માટે જાઉં છું. મે બી મારા ઘણા ફ્રેન્ડ થનગનાટમાં છે તો હું ત્યાં જ જઈશ. તો ગાઈઝ હવે છે ને અહીંયા આવી ગયા છીએ અહીંયા થનગનાટમાં એન્ડ મારા પપ્પા પાછળ પાર્કિંગ કરે છે. હું બતાવું તમને આગળનું.
પાર્વતી જય માતાજી ચકોલી દીકરી વ્લોગિંગ કરે હે કેશવ પાડોશીની કુંવારી છોકરીને કેનો મેહુલા યાર કાઈ પણ મોજાઓ ભેગા મેહુલા ગમે ને વ્લોગિંગ માં હે ને મેહુલા ગમે ને એટલે ગમે ને લઈ શકે યા એક ખાલી પહાડ હોય ને એને કહી દે કે આ જો આ છે મેહુલા જો આ મારી પાસે કઈ નથી તો અમે છે ને સામેની જે ગરબી છે ને અહીંયા હવે અમે જઈએ છીએ અમે ને મેહુલા ને અમે બધા ઓય આરતી તો મને બીવરાવતી હતી હાય હાય તું મને વ્લોગમાં ના એવું ન બને ને તારો વ્લોગમાં જાતી હતી ને પાછળથી હોતી ને એવી રીતે રાડ નાખે ને વ્લોગમાં તમારે લેવી પડે ને તો કઈ કરો છો મારી બેન ઝીણકી બેન મતલબ કે હું તારી નાની કે તું મારથી નાની હું તારાથી નાની હા તો એમ કે હા તો હું તારી મોટી બેન થઈ તો હું તને કહું કે મારી ઝીણકી બેન તું મારી બેન તો કીધું મેં તને હા તારે ન થવાનું રમવા અંદર બેહી જાય મેં પપ્પાને કહું હમણાં આવું તારા બેન હા તો હાલ હું અંદર જાઉં છું એ આ ભલે ઓલા હમણાં છે ને અમે રાઉન્ડ લેતા હતા ને તો ત્યાં એક બે છોકરીઓ હતી કે જે એમ કહેતા હતા કે તમે મને ઓળખો બટ હું એને નથી ઓળખતી ઈ મને ઓળખતા હતા બીકોઝ મારા બ્લોગને જોતા હશે તો સો બેબી 2 3 ને 4 હતા 4 5 એવી રીતે મને મળ્યા હતા સમજ આવી ને અત્યારે મેહુલા અમારા ગેજેટનો પૂરેપૂરો ઉપયોગ કરે છે હવા માટે રોકીને રાખવું એને મને પૂછું ક્યાંથી લીધું હું લઈ લઉં બેસ્ટ છે નાનું એ પણ બેસ્ટ છે અત્યારે અમે બીજી ગરબીમાં આવી ગયા છીએ ગાઈઝ અમે છે ને હવે નાસ્તો કરવા માટે આવી ગયા છે 2 જગ્યાની પેલા ગયા હતા પણ બધું બંધ હતું સો હવે ફાઇનલી હવે કમલાબાગ આગળમાં આવ્યા છીએ અત્યારે મેહુલા બેન જી એને રસ્તામાં પાછળ રહી ગયા હતા બ્લોગિંગ કરતા હતા ને તો પપ્પા કે ક્યાં ગયા મેં પાછળ બ્લોગ કરે છે હા તો મેં બનાવ્યું હતું કે આગળ વયા ગયા સો ગાઈઝ હવે ફાઇનલી અમારું આવી ગયું છે મને એટલી ભૂખ લાગી ખાવા માંડી એને બ્લોગ સ્ટાર્ટ નથી કર્યા અને હવે આપણે ખાઈ લઈએ કેમ કે જમીને તો હું આવી હતી બટ તો પણ કૂદીને ભૂખ તો લાગે સો ગાઈઝ અમે છે ને આવી ગયા છીએ ઘરે અને મેં મેકઅપ એન્ડ કપડાનું બધું બદલાવી લીધું છે નર્મદ સૂતો છે અહીંયા સો યા નવરાત્રિનો ડે 2 અહીંયા ખતમ થઈ છે એન્ડ મળીએ હવે કાલે આપણે બાય બાય ટેક કેર